ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા પીતા હોય તો સાવધાન થઈ જજો। અમદાવાદમાં બિન આરોગ્યપ્રદ રીતે આ ઠંડા પીણા બને છે। એએમસીના હેલ્થ ટીમે બાતમીના આધારે તપાસ કરી કુબેરનગરના એકમમાં કાર્યવાહી થઈ છે। કાર્યવાહીમાં બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ થયો છે। ઉચ્ચ અધિકારીઓએ કંટ્રોલ રૂમમાંથી લાઈવ મોનિટરિંગ કર્યું હતું। તો આપ જોઈ રહ્યા છો પેપ્સી, ત્યાર પછી જીરા સોડા, કોલ્ડ ડ્રિંક્સ, આ જે તમે પીવો છો એ કઈ રીતે બને છે આપ જોઈ રહ્યા છો। ભયાનક બિન આરોગ્યપ્રદ રીતે આ ઠંડા પીણા બનતું હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે અને ત્યાં કાર્યવાહીથી મોટા પ્રમાણમાં આ જથ્થો હાલમાં પકડાયો છે। એક અઠવાડિયાના સમયગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે વધુ એક મોટો દરોડો પાડ્યો છે। કુબેરનગર વિસ્તારમાં એક ઇન્ડસ્ટ્રીયલ શેડમાં યુનિટમાં જે બાળકોના માટેનું વિવિધ ફ્લેવરવાળા જે સ્પ્રે છે તેના પ્રોડક્શનનું કામ ચાલતું હતું અને તંત્રને બાતમી મળી હતી કે અત્યંત અનહાઇજેનિક કન્ડિશનમાં આ જગ્યાએ પ્રોડક્શન કરવામાં આવે છે। તે બાદ તંત્ર દ્વારા અહીંયા દરોડા પાડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં ફૂડ વિભાગના જે અધિકારી છે બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ છે, એટલે આ જે કાર્યવાહી થઈ રહી છે તે એએમસીના કંટ્રોલ રૂમમાં સીધી જોવા પણ મળી રહી છે। એટલે જુદા જુદા કલર અને જુદા જુદા ફ્લેવરના આ જે સ્પ્રે છે ખાસ કરીને નાના બાળકોમાં આ ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે અત્યાર સુધી પીવામાં સીધો જે ઉપયોગ થતો હતો તેને હવે મોઢામાં આ રીતે સ્પ્રે કરીને પણ તેનો ટેસ્ટ કરી શકાય છે। એટલે હાલ જે અત્યંત બ્લુ કલરનો આ કલર દેખાય છે સાથે જ અન્ય જુદા જુદા કલર અને ફ્લેવર પણ છે, તેનામાં નિયત માત્રા કરતાં વધુ ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકાના આધારે હાલ દરોડા પાડવામાં આવ્યા છે। ને પાછળની તરફ આ પ્રોડક્શન યુનિટ આખું જોઈ શકો છો। વિવિધ જે પ્લાસ્ટિકની ટાંકીઓ છે તે આ ફૂડ મટીરિયલથી ભરેલી છે ને અહીંયા જ જે કામ કરનારા વર્કર હતા, મહિલા કર્મચારીઓ અહીંયા જ બેસી અને મેન્યુઅલી આ જે મોટી પાઇપ જેવી આખી આ વસ્તુ છે અહીંયા આપ જોઈ શકો છો આ ઓરેન્જ કલરનું છે, એટલે ઓરેન્જ ફ્લેવર છે તેનું સીધું રિફિલિંગ કરતી હતી। એટલે અત્યંત અનહાઇજેનિક કન્ડિશનના આધારે અહીંયા દરોડા પાડવામાં આવ્યા છે। આપણે અધિકારી સાથે વાત કરીશું। અમિતભાઈ, શું બાતમી હતી ને અહીંયા શું મળી આવ્યું છે, શું કામગીરી કરી છે? અહીંયા ફ્રૂટ જ્યુસ બેવરેજીસ છે એ બનાવવામાં આવતું હતું ને સ્પ્રેની બોટલમાં એને પેકિંગ કરવામાં આવતું હતું અને બિલકુલ અનહાઇજેનિક કન્ડિશન જે આપ જોઈ શકો છો। પાછળનો જે પ્લાન્ટ છે એમાં પણ બિલકુલ અનહાઇજેનિક કન્ડિશન, ફ્લોરિંગ બધું કશું કમ્પ્લીટ નહોતું, એટલે અમે એને સીલ મારીએ છીએ અને સેમ્પલિંગ લઈએ છીએ સ્પ્રેનું અને લેબોરેટરીમાં મોકલી આપે। એમાં શું નાખે, સેક્રીનનો ઉપયોગ કરે છે, શું છે શું નહીં એ ખબર પડે આપણને। સેક્રીન ઇન્જુરિયસ ટુ હેલ્થ છે અને નાના બાળકો ખાય વધારે નુકસાનકારક થાય, એના પ્રિકોશન રૂપે આપણે અત્યારે બંધ કરાવીએ છીએ। અંદાજે કેટલો જથ્થો સીઝ કરી રહ્યા છે આપણે? અત્યારે લગભગ આ ટાંકીમાં છે એ 2000 લીટર જેટલું છે અને જે પેકિંગ તૈયાર છે એ 500 લીટર જેવું હશે। તો જે પ્રમાણે અધિકારીઓનું કહેવું છે કે જુદી જુદી આ ટાંકીઓ છે તેનામાં જ 2000 લીટર કરતાં વધારે મટીરિયલ હાલમાં મૂકવામાં આવેલું છે। અત્યંત અનહાઇજેનિક કન્ડિશનમાં તેનું પેકેજિંગ કરવામાં આવતું હતું અને જે વસ્તુ અંદર વાપરવામાં આવી છે તેને લઈને પણ શંકા છે, એટલે હાલ તો સેમ્પલ લેવામાં આવ્યા છે અને આખું આ જે યુનિટ છે તેને સીલ કરવામાં આવ્યું છે। રિપોર્ટ આવ્યા બાદ તમામ જે જથ્થો છે તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।